શું તમને ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વચ્ચેનો તફાવત ખબર છે? તો ચાલો એ જાણીએ. એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો. વર્ષમાં 4 નવરાત્રીઓ હોય છે, ચૈત્રી, શારદીય અને 2 ગુપ્ત નવરાત્રીઓ આવે છે. ચૈત્રી નવરાત્રી સામાન્ય રીતે માર્ચ એપ્રિલમાં આવે છે અને શારદીય નવરાત્રી સામાન્ય રીતે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે છે. ચૈત્ર નવરાત્રીમાં કઠિન ધ્યાન અને કઠિન ઉપવાસનો સમાવેશ થાય છે. તે સાત્વિક સાધના જેવું છે. જ્યાં શારદીય નવરાત્રી એક રાજસી સાધના જેવી છે, જ્યાં લોકો ગરબા કરે છે અને ગાય છે અને તેની ઉજવણી કરે છે. ચૈત્રી નવરાત્રી આધ્યાત્મિક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જાણીતી છે. ભારતીય સાંસારિક કે ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરે છે. ચૈત્રી નવરાત્રી રામનવમી ભગવાન રામના જન્મ સાથે સમાવેશ થાય છે. ચૈત્ર નવરાત્રી જ્યારે આદિશક્તિ પ્રથમ વખત પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માએ આ બ્રહ્માંડની રચનાની શરૂઆત કરી હતી. તો જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ અવશ્ય શેર કરજો. જય માતાજી.